નમસ્કાર મિત્રો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની લગભગ 4096 કિલોમીટર લાંબી સરહદ દુનિયાની સૌથી જટિલ અને સંવેદનશીલ બોર્ડરોમાંની એક માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળના જંગલોથી લઈને આસામના નદીવાળા વિસ્તારો સુધી અને ત્રિપુરાના પહાડી માર્ગોથી લઈને મેઘાલયના કાચા રસ્તાઓ સુધી આ બોર્ડર પર દરરોજ સુરક્ષાનો એક અદ્રશ્ય યુદ્ધ ચાલે. અહીં માત્ર ઘૂસણખોરીનો જ ખતરો નથી, પરંતુ ડ્રગ્સ સ્મગલિંગ, ગેરકાયદેસર વેપાર અને માનવ તસ્કરી જેવી મોટી ચેલેન્જીસ પણ છે. અને આખા યુદ્ધમાં ભારતની સૌથી મોટી ઢાલ બનીને અત્યારે ઊભી છે BSF. એક સમય એવો હતો જ્યારે આ સરહદ પર રાત્રે માત્ર ટોર્ચ અને માનવીય નજર પર જ સુરક્ષા નિર્ભર હતી. પણ આજે તસવીર બદલાઈ રહી છે. હવે બોર્ડર પર આવી રહ્યા છે સ્માર્ટ સેન્સર, હાઈટેક કેમેરા, ડ્રોન સર્વેલન્સ, થર્મલ ઇમેજિંગ સિસ્ટમ અને AI આધારિત મોનિટરિંગ. ભારત હવે માત્ર બોર્ડર રાખતું નથી, ભારત હવે બોર્ડરને સ્માર્ટલી કંટ્રોલ કરી રહ્યું છે. રાત્રે અંધકાર હોય કે ભારે વરસાદ, ટેકનોલોજી હવે દરેક હલચલ પકડી શકે છે. આ છે નવા ભારતની નવી બોર્ડર પોલિસી. અને આ સમગ્ર બદલાવ પાછળ જો કોઈ સૌથી આક્રમક અને કડક અભિગમ સાથે ઊભું દેખાય છે તો એ નામ છે આપણા ગૃહમંત્રી અમિત શાહ. દેશના ગૃહમંત્રી તરીકે અમિત શાહે બોર્ડર સુરક્ષાને માત્ર ફાઇલોમાં નથી રાખી, પરંતુ ગ્રાઉન્ડ પર જઈને તેનું રિવ્યુ કર્યું છે. તેમની સરહદી વિસ્તારોની મુલાકાત માત્ર રાજકીય કાર્યક્રમ ન હતા, એ સ્પષ્ટ સંદેશ હતો કે ભારત હવે સુરક્ષા મુદ્દે કોઈ સમાધાન કરવા તૈયાર નથી. BSF ના જવાનો સાથે સીધી મુલાકાત, નાઇટ પેટ્રોલિંગની માહિતી, ટેકનોલોજી અપગ્રેડ અને સ્મગલિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ, આ બધું બતાવે છે કે કેન્દ્ર સરકાર હવે બોર્ડરને દેશની પ્રથમ સુરક્ષા રેખા તરીકે જોઈ રહી છે. આપણા ગૃહમંત્રી અમિત શાહ જ્યારે બોર્ડર વિસ્તારમાં પહોંચે છે, ડ્રોન મોનિટરિંગ વધે છે, નવી ચેકપોસ્ટ બનાવવાની ચર્ચા થાય છે, BSF ને નવા સાધનો મળે છે અને સ્થાનિક ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત થાય છે. અમિત શાહનો અભિગમ એકદમ સ્પષ્ટ છે કે ઘૂસણખોરી રોકવી છે તો ટેકનોલોજી અને ટફ એક્શન બંને જરૂરી છે. આ કારણે જ ભારત આજે બોર્ડર પર કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ જેવી હાઈટેક વ્યવસ્થાઓ તરફ આગળ વધી રહ્યું છે. પણ મિત્રો, માત્ર કડક કાર્યવાહીથી સમસ્યા પૂરી નથી થતી, કારણ કે બાંગ્લાદેશ બોર્ડરની સૌથી મુશ્કેલી એ છે કે અનેક વિસ્તારોમાં ગામો જે છે એ સરહદની એકદમ નજીક છે. ક્યાંક તો ઘરની પાછળ જ બોર્ડર છે. થોડા ઘર તો એવા છે કે જેનો આગલો દરવાજો ઇન્ડિયામાં છે અને પાછલો દરવાજો બાંગ્લાદેશમાં છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો, ખેડૂતો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી બને છે.